નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખડોલ ફાર્મ. મિત્રો, આજે તારીખ 1 જૂન 2025 જો આપણે વાત કરીએ મિત્રો, તો તારીખ 9-10 જૂન સુધી વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના થનસ્ટોમ એક્ટિવિટી થાય એવા વરસાદોની શક્યતાઓ માની અને ખેતી કાયમનું આયોજન કરવાનું છે મિત્રો. તો ખરેખર મિત્રો, હવે અત્યાર સુધી આપણે 2 વરસાદના રાઉન્ડ આવી ગયા છે બરાબર. એમાં અઠવાડિયું 10 દિવસના રાઉન્ડ વરસાદના આવી ગયા, પછી અઠવાડિયું 10 દિવસનું ખાલું મળી જાય અને પાછો અઠવાડિયું 10 દિવસ વરસાદ આવી ગયો. આપણે મે મહિનામાં 2 રાઉન્ડ આવી ગયા છે. તો ખેડૂત મિત્રો, આપણે ખેતી કામની અંદર અડચણરૂપ વરસાદ બહુ થયા છે અને હજુ આપણે ખેતી કામ 60-70% પહોંચ્યું છે અને હજુ લગભગ ખેડૂતને લગભગ માનો કે 30-35% કે 40% જેવા ખેતી પાકો હજી ઉભા છે અને કાપણી ચાલુ છે અને હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે. તો ખેડૂત મિત્રો, હવે જેથી કરીને જેમ બને એમ વહેલું સસવાય એવી તકેદારી રાખવી, એટલે આપણે આપણો પાક બગડે નહીં, સારો અને દાણો બને આપણે વહેલી તકે સાચવી શકીએ. તો મિત્રો, વરસાદની માત્રામાં વાત કરીએ તો આજે તારીખ 1 જૂનથી અમુક વિસ્તારોમાં થોડા ઘાટા એવા વાદળોની શક્યતાઓ દેખાય છે અને તારીખ 2 જૂનથી જોતા અમુક ફોરકાસ્ટ મોડલો એવું બતાવે છે કે સૌરાષ્ટ્રની અંદર સેટ આપણે દરિયાકાંઠાના ગુજરાતના ફરતા દરિયાકાંઠે સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારમાં દ્વારકાથી માંડી અને ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાત સુધી લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાય છે. એમ 3 તારીખથી વરસાદની માત્રામાં વધારો થતો જશે અને 4-5 તારીખમાં થનસ્ટોમ એક્ટિવિટી જેવું જોવા મળશે મિત્રો. અને જેમ જેમ ઘાટા વાદળો થશે તેમ અમુક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ રહેશે અને જે જગ્યાએ વધારે ઘાટા વાદળો અને ઉકળાટ થતો હોય તેવી જગ્યાએ વરસાદનું પ્રમાણ પણ વધારે રહી શકે મિત્રો. એટલે કોઈ ખાસ કરીને એવું નથી કે મિત્રો આખા સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતમાં અને બધે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળે, પણ અમુક તાલુકામાં હોય, અમુક ગામડેમાં હોય અને અમુક ગામડેમાં ન પણ હોય બરાબર. પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો અત્યારે આપણે ગણવાના છે મિત્રો. તો થનસ્ટોમ એક્ટિવિટી થાય અને ગાજવીજ સાથે, પવન સાથે અમુક જગ્યાએ ઝાપટા પડી જતા હોય, પણ મિત્રો ખરેખર હજી આપણે નૈઋત્યનું ચોમાસું તો વાર લાગે એવી શક્યતા દેખાય છે. હજી આપણે 10-15 દિવસ રાહ જોવી પડશે મિત્રો. પણ આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે તેનાથી આપણે ખેતી પાકને નુકસાન ન થાય તે માટે થઈને આપણે પૂરતી કાળજી લેવી ખરેખર જરૂરી હોય છે. તો આપણે છારો અને દાણો બંને વહેલી તકે સાચવવા જરૂરી છે મિત્રો. અને જે વિસ્તારોની અંદર વરસાદ હોય તેવી જગ્યાએ મિત્રો જેમ આપણે વહેલું સસવાય અને આપણો જમીનને વહેલી તૈયાર કરીએ મિત્રો, તો અમુક જગ્યાએ ક્યાંય પણ વધારે વરસાદ પડી જાય, સારો એવો વરસાદ પડી જતો હોય ઝાપટું, તો નીચે જમીન તો આપણે પલળી ગયેલી હોય તો આપણે જે કોરવાળ માંડવી વાવીએ તેવો વરસાદ થઈ જાય તો પણ વાવી શકાય ખરેખર મિત્રો. હવે પણ એવો વરસાદ થાય એવી તો કોઈ શક્યતાઓ નથી દેખાતી, પણ મિત્રો આ જે થનસ્ટોમ એક્ટિવિટીના વરસાદ હોય અમુક જગ્યાએ વધારે પણ પડી જતા હોય છે અને અમુક જગ્યાએ સાટા પણ ખરે છે. તો મિત્રો, હવે આ જે વરસાદનું પ્રમાણ છે તે આપણે અઠવાડિયું રાઉન્ડ ચાલે તેવી શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્રના લગભગ કાંઠાના વિસ્તાર બધા લઈ લઈએ છીએ તો દ્વારકાથી માંડી અને વેરાવળથી માંડીને દીવ સુધી અને સેટ સુરત, વલસાડ, વાપી, વાવ સુધીના તમામ દરિયાકાંઠાના પટ્ટામાં લગભગ 7-8 દિવસ વરસાદ પડે તેવી શક્યતાઓ માની અને ખેડૂત મિત્રો ખેતી કામનું આયોજન કરવાનું છે. અને જેમ બને તેમ વહેલી તકે આપણો ઘાસચારો સાચવી લેવો, એટલે આપણે વરસાદથી કોઈ પણ નુકસાની ન થાય તેવી ખેડૂત મિત્રો આપણે કાળજી રાખવી જોઈએ. અને અત્યારે તો મીડિયાના માધ્યમથી લગભગ બધા ખેડૂતોને ખ્યાલ જ હોય છે કે કઈ જગ્યાએ કેટલા વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ઘણા ન્યૂઝના માધ્યમથી ફોરકાસ્ટ મોડલોમાં આપણે જોતા હોય બરાબર. તો વરસાદ પડવાની સંભાવના હોય એટલે બને ત્યાં સુધી આપણે પાકને ન બગડવા દઈએ એવી આપણે કાળજી રાખવી જોઈએ મિત્રો. તો આ હતી આપણે વરસાદ વિશેની વાત મિત્રો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મગફળીની અંદર બીજ મારવાની સાચી પદ્ધતિથી કઈ રીતના આપણે પોટ મારી શકાય બરાબર, તેમાં પેસ્ટિસાઇડ છે, ઓર્ગોનિક અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપણે મિત્રો આપશું. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.